કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જેમના નામે ખેતીની જમીન ચાલે છે ને તે એમ કે ડાયરેક્ટ મારા દીકરાઓને વેચણીથી જમીન આપી દેવું, જેમના નામ તમારે રાખવાના નથી તેમના નામો છે તે તમે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી અત્યારના સમયગાળાની અંદર કાયદો ખૂબ જ મજબૂત બની ગયો છે। તો હેલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો, આજની વિડીયોની અંદર તમને સૌથી અગત્યની અને મહત્વની માહિતી જણાવવાનો છું કે કોઈ પણ વ્યક્તિ જે ખેતીની જમીનની અંદર ભાગ વહેંચણી કરવા માંગે છે તો વહેંચણી કરાવવા માટે શું બહેનોના નામ છે તે ચડાવવા હવે જરૂરી રહેશે નહીં। સૌથી અગત્યની અને મહત્વની માહિતી તમારા સૌ માટે લઈને આવી છું, કારણ કે દોસ્તો ઘણા બધા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે ભાગ વહેંચણી ડાયરેક્ટ કરી અને બહેનોના નામ છે તેને ચડાવ્યા વગર ડાયરેક્ટ ભાઈઓના નામે છે ને જમીન દાખલ થઈ જાય છે, તેવું ઘણા બધાના વિચાર છે। તો આજના વિડીયોની અંદર દોસ્તો આના જ વિશેની સૌથી અગત્યની માહિતી આપણે જાણીએ તેના પહેલાં જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આપ સૌને સૌથી પહેલાં અગત્યની માહિતી જણાવી દઈએ કે આજથી લગભગ 15 થી 20 વર્ષ પહેલાં એવો સમયગાળો હતો જ્યારે કોઈ પણ વ્યક્તિના નામે ખેતીની જમીન ચાલતી હોય ને ત્યારે તેમના સીધી લીટીના વારસદારને જમીન આપવા માટે તે વ્યક્તિ શું કરતા તો કે ડાયરેક્ટ તેમના પુત્રો તેઓને જમીન વહેંચણી કરીને આપી દેતા હતા કે ભાઈ આ જમીન છે તે આ દીકરાના ખાતે, આ જમીન છે તે આ દીકરાના ખાતે, આ ટુકડો છે તે આ દીકરાના ખાતે, તેવી રીતનું કરી અને જમીન વહેંચણી કરીને આપી દેતા હતા ડાયરેક્ટ દીકરાઓને। તેમાં દીકરીઓને કોઈ પણ તેમના નામ છે તે ચડાવવામાં આવતા ન હતા, પરંતુ સરકારે ટૂંક સમય પહેલાં એટલે કે ત્યારના જ સમયગાળાની અંદર ટૂંક સમય બાદ સરકારે એવો પરિપત્રનો સુધારો કર્યો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જે ખેતીની જમીન ધારણ કરે છે અને તેમના સીધી લીટીના વારસદાર છે તો કાયદાની દ્રષ્ટિએ તે વ્યક્તિના તમામ સીધી લીટીના વારસદાર છે તે કાયદેસર હકદાર ગણાય છે। ભલે પછી તમે તેમના નામ છે તે રાખવાના નથી, ચડાવીને તેમના નામ કમી કરી દેવાના છે, પરંતુ કાયદાની દ્રષ્ટિએ સમાનને સરખો હક છે તે આની અંદર આપવામાં આવેલો છે। એટલે કે તમારે શું કરવાનું રહેશે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જેમના નામે ખેતીની જમીન ચાલે છે ને તે એમ કે ડાયરેક્ટ મારા દીકરાઓને વેચણીથી જમીન આપી દેવું છે, તો તેવું શક્ય નથી। હવેના સમયમાં તેવું શક્ય નથી। તેવું શક્ય હતું હા પહેલાંના સમયગાળાની અંદર કે ભાઈ ડાયરેક્ટ દીકરાઓને જમીન છે તે એમને ખાતે કરી આપતા હતા, પરંતુ અત્યારના સમયગાળાની અંદર તમારી પ્રોસેસ કઈ રીતની હોય છે દોસ્તો કે કોઈ પણ વ્યક્તિ જેમનું અવસાન થયું હોય અથવા તો હયાત હોય, હયાતીમાં હક દાખલ કરીને તેમના વારસદારોના નામ ચડાવી શકે, પ્લસ તેમનું અવસાન જો થયું હોય તો અવસાન થયા બાદ પણ તેમના વારસદારો તેમના નામ છે તે ખેતીની જમીનના સાતબારની અંદર ચડાવી શકે, પરંતુ શરત એટલી છે કે બંનેમાં તમામ વારસદારોના નામ દાખલ થાય। દીકરી હોય, દીકરો હોય, પત્ની હોય, પુત્ર પુત્રી ગમે એના બધાના નામ દાખલ થાય, પ્લસ એની અંદર જો દીકરાનું અવસાન થઈ ગયું હોય ને દીકરાના કોઈ વારસદાર હોય તો તેમના પણ નામ ચડે, ને દીકરીનું અવસાન થયું હોય ને તેના કોઈ વારસદારો હોય તો તેમનું પણ નામ તેની અંદર દાખલ કરવામાં આવે છે। હવે તેમાં તમારે કરવાનું શું રહેશે દોસ્તો કે જેમના નામ તમારે રાખવાના નથી તેમના નામો છે તે તમે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી અને તમે કમી કરાવી શકો છો। જે કમી કરાવ્યા બાદ દોસ્તો જે વ્યક્તિઓના નામ સાતબારની અંદર એમને પડેલા રહે છે તેમના નામની વહેંચણી તમે કરાવી શકો છો, એટલે કે ખાતા નોખા કરાવવાની તમે પ્રોસેસ કરાવી શકો છો। પહેલાં એવું ચાલતું હતું દોસ્તો કે તમે ડાયરેક્ટ દીકરાઓને જમીન છે ને વહેંચણીથી આપી દેતા અને ત્યારે કાંઈ ખર્ચો હોય તે નજીવી રકમ હતી, પરંતુ હવે તમારે એક આખું સર્કલ ગણી લેવાનું, જેમાં પ્રોસેસ ક્યાંથી શરૂ થાય છે કે ભાઈ કોઈ વ્યક્તિના નામે જમીન ચાલે છે, ત્યારબાદ તે વ્યક્તિ છે તેમના વારસદારોના નામ દાખલ કરે છે, નામ ચડી ગયા ત્યારબાદ જેમના નામ નથી રાખવાના તેમના નામ કમી કરવા પડે છે, અને કમી થઈ ગયા બાદ જે વ્યક્તિઓના નામ પાછળ વધે છે તે લોકો વહેંચણી કરાવી શકે છે, અને વહેંચણી કરાવ્યા બાદ જેમના નામે સ્વતંત્ર નામે જમીન દાખલ થઈ જાય ત્યારબાદ ફરીવાર તેને તે પ્રોસેસ ચાલુ રહેશે કે ભાઈ તેમના નામે જે જમીન ચાલે છે તેમાં તેમના વારસદારોના નામ ચડાવવા, પછી જેમના નામ નથી રાખવાના તેના નામ કમી કરવાના, તેવી બધી આગળ પ્રોસેસ દોસ્તો આ સર્કલની અંદર ચાલ્યા જ કરે છે। એટલે દોસ્તો અત્યારના સમયગાળાની અંદર કાયદો ખૂબ જ મજબૂત બની ગયો છે। કોઈ પણ વ્યક્તિ એમ કહે કે ભાઈ દીકરીઓના નામ છે તે ચડાવવાના નથી, બહેનોના નામ છે તે ચડાવવાના નથી, તો તેવું પોસિબલ નથી બોસ। જેથી કરીને તમારે જો કોઈ પણ વ્યક્તિને આવું થયું હોય કે તમારા નામ દાખલ કર્યા નથી, જાણી જોઈને તેઓએ તમારા નામ છુપાવેલા છે, ખોટું પેઢીનામું બનાવ્યું છે, ખોટા સોગંદનામા બનાવ્યા છે, તો અવાજ ઉઠાવો। તમે અરજી આપી દેશો ને દોસ્તો તો સામેવાળી વ્યક્તિ દોડતી થઈ જશે। એટલા માટે જો તમારી સાથે આવું થયું હોય તો તમે પણ કાયદેસરની કાર્યવાહી તેની ઉપર કરી શકો છો। અને દોસ્તો અત્યારના સમયગાળાની અંદર જેવું કે મેં તમને કીધું કે ભાઈ બહેનોના નામ ચડાવવા ખૂબ જ ફરજિયાત છે। તમામ લોકો છે તેમને સમાન હક્કો છે તે કાયદાની દ્રષ્ટિએ આપવામાં આવેલા છે।
જેથી કરીને ખેતીની જમીનના 7/12ની અંદર દોસ્તો તમે નામ ચડાવવાની કે નામ કમીની પ્રોસેસ કરાવો તો તેમાં તમારી રાજી ખુશીથી સહી કરાવી હોવી જોઈએ। દોસ્તો આ મહત્વપૂર્ણ માહિતી હતી। ઘણા લોકો એમ બધા હજી કહે છે કે ભાઈ ડાયરેક્ટ અમારા પુત્રના નામે જમીન દાખલ થઈ જાય, તો તેવું શક્ય નથી યાર। તમારે વારસાઈની અંદર જમીન જો આપવી હોય ને દીકરાઓને, તો તમારે આ પ્રોસેસ તો ફોલો કરવી જ પડશે, જેમાં તમારે નામ કમી વહેંચણી ત્યારબાદ જ તેમનું નામ છે તે દાખલ થઈ શકશે સ્વતંત્ર રીતે, તમારા પુત્રનું નામ। જેથી કરીને દોસ્તો આ જો મહત્વની માહિતી તમને સમજમાં આવી ગઈ હોય ને, તો વિડીયોને એકવાર લાઇક જરૂરથી કરી દેજો યાર। ચેનલ પર નવા આવ્યો હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। અને આ વિડીયોને તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। તમારા ફેમિલી મેમ્બર્સ, તમારા બહેનો ભાઈઓ, તમારા માતા પિતા સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી કરીને તે લોકોને પણ ખબર પડી શકે કે કાયદો શું કહે છે, બરોબર? તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।